કૃષ્ણ જય માતાજી જો ભીહું પાવાના લે જીગરભાઈ તું હોલે નું પા નું શાક બનાવ્યું એમ પારસભાઈ અમારે ટુકડા લે હાલે હલકું સોખવાનું કાડી કાડી છે ને થોડું થોડું દૂધ જો પકડો વડેવડી નાખી તઈ પારસને દી આવડી ગયું દ્વારકા ગયો તે તું હાલે હે કેમ શું થાય તને હે જો રોટલી બનાવી નાખી છે શાક ડુંગળી બટેકા અને ટમેટાનું બનાવી નાખ્યું છે પારસભાઈ તો ભૂખ લાગી ખાવાય બેસી ગયા મારા જીગરભાઈ જો ડુંગળી સુધારે હાલો બધા બપોરા કરવા ડુંગળી બટેકાનું શાક હે મિક્સ દાળ હે ને રોટલી છે જીગરભાઈ બેઠા બેઠા ડુંગળી સુધારે ને પારસભાઈને ભૂખ બહુ લાગે જો પારસને 10 રોટલી નાખ દો તો જીગરને હાવ ના જે હવે ટિફિન જ નથી કરજો એટલે રોટલી બાનું જ ના આવે બરાબર વધારે ના નાખી દેવાય ને ભાઈ અહીંયા મારી મમ્મી ચા બનાવે છે તને લાગતો ભલે મને નથી લાગતો હા આપણે બપોર બપોર કોઈ બકરી લીધું તો ગાયું ને બધાને નાખી દીધું મારી મમ્મી હવે અહીં ટુકડા હકેલે જો તો ભૂંડા થઈ ગયા કપડા હકેલવા પાછું જો હિસ્કો કિન્યા છે પાડી મેં ચકલા કેવા મારા બેટના ખોખામાં હે ને માળો બનાવી જો ખોખું હે હું એમાં ગાયું આવી જાય બધા લુગડા હકેલ લેલા લુગડા ધોયા હતા બોલો બોલો વાધો તમે હોવા જાય કે વાસળી કેવી વાસળી સોડ નથી હિંગડું મારે જીગરભાઈ ને ભીહું પાવન હિંદુ ને તો ભેંસ સોડે છે જીગરભાઈ ને એક અહીંયા વાંચ્યો નથી આમ ગાયું બધું છે દેખાય ગૌમૂત્ર લઈ લીધું ગૌમૂત્ર લઈ ગયો છે પાંચ ભેહું બેઠા બેઠા હે પાંચ ભેહું પેલા હે ને આમ હરખો તબેલો કરી લે બારડા બધા કાઢી લેવાય પછી હાલો જો પોણા હાથ ખાવા આવ્યા છે બેહો જવાનું કામ ચાલુ કરી દીધું અમારે કેરી લેવા ગયા હા હવે બેન પરાફી રહી છે પછી આવ્યા હે આવી અહીં જાય પછી વળી જો આગ આવ્યા હે એવી અહીં જાય પછી પાછું લગભગ આ ગાય આવી અહીં જાય હા
આજે આપણે ત્યાં દાદાને ગાવ આણી વાસડો આવ્યું. એમાં રૂજ આવે છે બોલ અંદર. કાકરો હે કાટો હે આવ્યું દેખાય. કાઢી દઉં. રોટલા બનાવવા ખીચડી આપણે આ બાજુ બની ગઈ છે. સુલે બનાવી આ બાજુ રોટલા બનાવવાની શરૂ છે. જો રોટલા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. ખીચડી બનાવી લીધી. રોટલા બનાવી નાખું ને પછી કઢી બનાવવી છે. સુલે જ રોટલા શાક બનાવવાનું. રોટલી પટાકો વાળી ફેરવાય ને બોલે મંગે મંગો બ્લોગ ના ઉપર. हमारे केरी पेटी आ गए. पारस भाई ने केरी खावा માંડ્યા. પેલા હે ને ખીચડી ની ખાઈ લ્યો બસ કેરી મોરજો. ભાણા મેં નાખી દીધું છે. ખીચડી છે, સાસ છે, કઢી છે, ભૂંગરા તૈરા જુનાગઢ થી આવ્યું કેરી. હા પાકલ હે હાવ તો બે પેટી લઈ લીધી હોત તો હું વાંધો હતો. પારસ ને તો તે વ્યારું નથી કરવા પાછું તારે. આ ખીચડી ને બધું ભાણામાં નાખી દીધું. ચટણી ખાંડણી હારે
કા ઘી નથી નાખવું ના કઈ મૂકી દે કે પાકી ગઈ કાઢી દે. જો મારે પારસભાઈ એમ જ કરે લીધું અમારે પારસનું ખૂટે જ નહીં ખાવાનું. પછી હું જતો તો સાયકલ લઈને તાર મમ્મીને એ બધું ઊભી હતી બરાબર. પછી આમ બે લગ્ન કરી લીધો ભાગી એવું થયું. લઈ લે કે હલારિયા એવું નતું ભાઈ. બાખા ના મન પપ્પા હા એટલે જ ને આવડી કીધું હગાઈ થઈ ગઈ ના બંધ થી એ ખોટી નહીં. કે એને માના હમ ખવડાવ હું છે ને નવરો રખડતો એ જ્યાંથી ડુંગળા ધોવા